આજના ટેકનોલોજીના યુગમાં દરેક માણસ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વાપરે છે. લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જીમેલ, ગૂગલ ફોટોઝ, યુટ્યુબ અને અન્ય ઘણા પ્લેટફોર્મ પર પોતાના ડેટા સાચવે છે. આ ડેટામાં ફોટો, વિડીયો, ઈમેલ, સંપર્ક, નોટ્સ, દસ્તાવેજ કે અન્ય વ્યક્તિની માહિતી પણ હોય છે. વિચાર કરો, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેની આ ડિજિટલ માહિતીનું શું થાય? એ માહિતી ક્યાં જાય અને કોણ સંભાળે? આજના સમયમાં આ પ્રશ્નો ઘણો મહત્વનો બની ગયો છે. હકીકતમાં ડિજિટલ માહિતી પણ હવે સંપત્તિ જેવી જ ગણાય છે. જેમ ઘર, જમીન, મકાન, પૈસા વારસામાં આપતા હોય એમ હવે ડિજિટલ ડેટાનું પણ વારસામાં આપવાનું આયોજન થવું જોઈએ. આ જ વિચારને ડિજિટલ વારસાઈ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ડિજિટલ વારસાઈ શું છે. ડિજિટલ વારસાઈ એ એક એવી વ્યવસ્થા છે જેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓનલાઈન માહિતી જેમ કે ઈમેલ, એકાઉન્ટ, સોશિયલ મીડિયા, ફોટોઝ, ડોક્યુમેન્ટ વગેરે તેના મૃત્યુ પછી કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે તો તે નક્કી કરી શકે. હવે વાત કરીએ ડિજિટલ વારસાઈ કેમ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એની ઓનલાઈન માહિતી ખોવાઈ પણ શકે અથવા તો ખોટા હાથોમાં પડી શકે. ઘણી વખત એ ડેટામાં વ્યક્તિગત યાદો, જરૂરી દસ્તાવેજ, લાગણીભર્યા ફોટા હોય છે. જો સમય પહેલાં યોગ્ય યોજના ન હોય તો પરિવારજનોએ એ માહિતી પહોંચી ન શકે. કઈ રીતે તૈયારી કરવી ડિજિટલ વારસાઈ માટે? કેટલાક સરળ પગલાં લેવા જોઈએ. તમારા બધા જ એકાઉન્ટ્સની એક યાદી બનાવો, જેમ કે જીમેલ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે તમારા એકાઉન્ટના પાસવર્ડ ગૂગલ મેનેજર કે અન્ય સેફ જગ્યાએ સાચવો. એક વિશ્વાસપાત્ર વ્યક્તિ પસંદ કરો જેને તમે ઈચ્છો કે તમારો ડેટા સંભાળે. ફેસબુક અને ગૂગલ જેવી જગ્યાએ લેગેસી કોન્ટેક્ટ અથવા તો એકાઉન્ટ મેનેજર સેટ કરો. વસિયત અથવા તો અન્ય કાયદાકીય દસ્તાવેજોમાં તમારી ડિજિટલ ડેટા પ્રાઇવસી પણ ઉમેરો. અને ડિજિટલ ડેટા પણ હવે જીવનનો એક મહત્વ ભાગ બની ગયો છે. માત્ર ફિઝિકલ મિલકત જ નહીં પણ ડિજિટલ માહિતીની કાળજી લેવી ખૂબ જરૂરી છે. જો આપણે સમય પહેલાં યોગ્ય યોજના ન કરીએ તો આપણા ડેટાની સુરક્ષા રહી શકશે નહીં અને તે સાચા હાથે પહોંચશે પણ નહીં. આ પ્રકારની અવનવી અપડેટ તથા રસપ્રદ માહિતી જોવા માટે સ્વમાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સ્વમાનને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.